કલોલ અને મહેસાણા પંથકના યુવાનોમાં ગેરકાયદેસર રીતે અમેરિકા ઘૂસવાની ગેલછા કઈ હદે આંધળી બની છે તેનો આંખ ઉગાડનારો અને તાજેતરમાં જ સામે આવેલો આ કિસ્સો કોઈપણ વ્યક્તિને ચોંકાવી મૂકે તેવો છે। વાત એમ છે કે કલોલનો એક યુવક વાયા કેનેડા થઈને અમેરિકામાં ઘૂસવાના ચક્કરમાં સરહદ તો ક્રોસ કરી ગયો, પણ ત્યાં જ અમેરિકન એજન્સીઓના હાથે ઝડપાઈ જતાં તેનું ડોલારિયા સપનું જેલના સળિયા પાછળ દોડાઈ ગયું હતું અને આખરે તેને ભારત ડિપોર્ટ કરી દેવાયો હતો। પરંતુ અસલી ખેલ તો ત્યારે શરૂ થયો જ્યારે દિલ્હી એરપોર્ટ પર ઉતરતા તપાસ એજન્સીઓએ તેની આખરી પૂછપરછ કરી અને આ યુવકે આખી ગેમ પ્લાન કરનારા તમામ એજન્ટોના નામ એક પછી એક ઓળખી દીધા હતા, જેને પગલે ગુજરાતમાં બેઠેલા એજન્ટોના નેટવર્કમાં એવો ભૂકંપ આવ્યો કે આખી ડીલના લાખો રૂપિયાના પેમેન્ટની સિક્યુરિટી લેનારો મહેસાણાનો મુખ્ય કબૂલાત લેનાર શખ્સ રાતોરાત ફોન સ્વિચ ઓફ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો અને કાલ સુધી જેઓ ગરીબ પરિવારોના દીકરાઓને સપના વેચીને લાખો કમાતા હતા એ તમામ સંડોવાયેલા એજન્ટો આજે કાયદાના સકંજાથી બચવા માટે ઊભી પૂંછડીએ દોડતા થઈ ગયા છે। અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનના રિપોર્ટ કરવાના અત્યંત આકરા વલણને કારણે હવે એજન્ટોના કરોડો રૂપિયાના નેટવર્ક પડી ભાગ્યા છે અને ગેરકાયદેસર અમેરિકા જવા નીકળેલા યુવાનો માટે બોર્ડર પાર કરવી એ સીધા જેલના રસ્તે જવા બરાબર સાબિત થઈ રહ્યું છે।